તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। વડોદરાના 5 ધારાસભ્યોએ ભેગા થઈને સીધો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં અધિકારીઓ પોતાનું રાજ ચલાવી રહ્યા છે, સામાન્ય વ્યક્તિઓના કામ થતા નથી। એની સાથે આજે વાત કરવી છે બગદાણા બબાલને લઈને, કારણ કે હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। વધુ વિગતો શું છે, કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે? જી ગોપીબેન। હા બિલકુલ હંસિની, આપણે વાત કરી લઈએ બગદાણાની, કારણ કે બગદાણાની અંદર જે રીતે આખો ઘટનાક્રમ થઈ રહ્યો છે, અહીંયા સમાજકારણ પર હવે રાજકારણ જે છે એ ભારી પડી ગયું। આમ તો કહી શકાય કે રાજકારણ પર સમાજકારણ ભારી પડી રહ્યું છે અને સમાજકારણ જે રીતે આગળ વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એસઆઈટી ઉપર પણ એ જ પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે કે એસઆઈટી આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશન કરે। ઇન્વેસ્ટિગેશન જ્યારે એસઆઈટીને સોંપવામાં આવ્યું છે તો જે રીતે સામાજિક એક દબાણ આખું ઊભું થઈ રહ્યું છે, કારણ કે એસઆઈટીએ પણ ઇન્વેસ્ટિગેશન કરીને સાબિત કરવું પડશે જો જયરાજ આહિર આની અંદર ઇન્વોલ્વ હશે તો જયરાજ આહિરનું ઇન્વોલ્વમેન્ટ કઈ રીતે, એની વિરુદ્ધના જે પુરાવા છે એ પુરાવા એસઆઈટીએ ભેગા કરવા પડશે। એટલે અહીંયા આગળ ક્યાંક જેને કહી શકાય કે સમાજ પ્રેશર કરી રહ્યું છે, પણ સમાજનું પ્રેશર પણ એક વસ્તુને સમજવું પડશે કે એસઆઈટીએ એને સાબિત કરવાનું છે, કારણ કે સતત આવી રીતે આવેદનપત્ર આપવાથી કે પ્રેશર ક્રિએટ કરવાથી ક્યાંક તમે એવું ના બને કે પોલીસ ઉતાવળમાં કાચું કાપી નાખે। એટલે અહીંયા આગળ જે રીતનો ઘટનાક્રમ આખો સામે આવ્યો છે, પહેલા તો આપણા દર્શકોને જણાવી દઈએ કે આ જે આખો ઘટનાક્રમ અત્યારે સામે આવી રહ્યો છે તેના પ્રમાણે જે આરોપીઓ છે 8 આરોપીઓને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। આ 8 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ 3 દિવસના રિમાન્ડ કોર્ટે અત્યારે મંજૂર કર્યા છે। આ 3 દિવસના રિમાન્ડની જો વાત કરવામાં આવે તો મહુવાની કોર્ટ દ્વારા જે રિમાન્ડ આપવામાં આવ્યા છે તેમાં 120 બી જે ષડયંત્રની ધારા છે એ ધારા પણ આની અંદર એડ કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે અત્યાર સુધી પીઆઈ ડાંગર દ્વારા જે એફઆઈઆર લખવામાં આવી હતી તેની અંદર ક્યાં એને ષડયંત્ર બતાવવામાં નહોતું આવ્યું। હવે આની અંદર ષડયંત્રની જે ધારા છે આઈપીસી એ લગાડવામાં આવી છે, એટલે અહીંયા સ્પષ્ટ થઈ જાય છે કે કોકે તો ષડયંત્ર કર્યું છે અને એ જ ષડયંત્રના આધાર ઉપર નવનીતભાઈ બાલદિયાને માર મારવામાં આવ્યો છે। એટલે કોકે પ્લાનિંગ સાથે આખું ષડયંત્ર એટલે પ્લાનિંગ કરવામાં આવ્યું કે નવનીતભાઈ ક્યાં જાય છે, કઈ રીતે જઈ રહ્યા છે, બાઇક ઉપર છે, ગાડી ઉપર છે, શું અત્યારે કયા કપડાં પહેરેલા છે, આ બધી જ વસ્તુ એની અંદર આવે અને આ દરેક વસ્તુનું હવે જે એસઆઈટીની ટીમ છે એ એસઆઈટીની ટીમ ઇન્વેસ્ટિગેશન કરશે કે આ કયા લોકો હતા જે લોકો દ્વારા દરેક વસ્તુને ફોલો કરવામાં આવતું હતું। અને સૌથી મહત્વની વસ્તુ કે આખા કેસની અંદર જયરાજ આહિરની ભૂમિકા, તો તમે નવનીતભાઈએ કહી દીધું કે જયરાજ આહિરે મને ફોન કર્યો હતો અને એટલા માટે એની ભૂમિકા છે, તો એવું ન બને। એને ઇન્વેસ્ટિગેટ કરવું પડે કે જયરાજ આહિર જે વખતે બંને જણા વાત માન્યું કે જે આરોપીઓ છે તેની સાથે જયરાજ આહિરે વાત કરી પણ ખરી, તો પણ એ સાબિત કરવું પડશે પોલીસે કે જયરાજ આહિરનું ષડયંત્ર કે જયરાજ આહિર કઈ રીતે આની અંદર ઇન્વોલ્વ હતા, જયરાજ આહિરે જે લોકોને મોકલ્યા હતા એ પણ પોલીસે અહીંયા આગળ સાબિત કરવું પડશે। એટલે સમાજનું પ્રેશર ઊભું થઈ રહ્યું છે, પણ સમાજનું પ્રેશર હવે એક અલગ દિશા તરફ જઈ રહ્યું છે અને એ દિશા છે મુખ્યમંત્રીની ખુરશી તરફની, કારણ કે કોળી સમાજમાં આપણે સતત જોઈ રહ્યા છીએ કે કોળી સમાજ જે રીતે પોતાના વોટ બેંકના આધાર ઉપર મુખ્યમંત્રીની વાત કરી રહ્યું છે, તો એવામાં અહીંયા એટલું તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે આખા કેસની અંદર મુદ્દો હવે સમાજકારણમાંથી રાજકારણ તરફ વધી રહ્યો છે અને મુખ્યમંત્રીની માંગ થઈ રહી છે। પણ જો ઇન્વેસ્ટિગેશનની વાત કરવામાં આવે તો ઇન્વેસ્ટિગેશનમાં હેતુ શું હતો, આ હુમલો કરવાનો હેતુ શું હતો તે પણ પોલીસે ઇન્વેસ્ટિગેટ કરવાનું છે। સાથે સાથે ષડયંત્ર કર્યું છે તો ષડયંત્ર કરનાર કોણ છે, કેમ કરવામાં આવ્યું છે, કયું કારણ હતું, આ બધું જ હવે ઇન્વેસ્ટિગેટ કરવું પડશે અને આ બધા જ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ આજે મહુવાની કોર્ટની અંદર એસઆઈટીની ટીમ દ્વારા રિમાન્ડ માટે મૂકવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે અમારે આટલા મુદ્દાઓ પર ઇન્વેસ્ટિગેટ કરવાનું છે। જો જયરાજ આહિર આની અંદર ઇન્વોલ્વ હતા તો જયરાજ આહિર કોની સાથે વાતચીત કરી રહ્યા હતા, એ વાતચીત થયા પછી એ જે મોબાઈલ ફોન છે એ ફોનના કોલ ડેટા, એ લોકેશન, આ બધું જ ટેલી કરવામાં આવે, એક ટેકનિકલ એવિડન્સ ક્રિએટ કરવામાં આવે અને એ ટેકનિકલ એવિડન્સ જ્યારે ઊભા થાય ત્યારે જ સાબિત થઈ શકે કે હા જયરાજ આહિરનું ઇન્વોલ્વમેન્ટ આ આખા ઘટનામાં હતું। પણ આ બધાની વચ્ચે જે નવનીતભાઈ છે, નવનીતભાઈનો એક ઓડિયો પીઆઈ ડાંગર સાથેનો વાયરલ થયો, એ ઓડિયો પણ આપણે સાંભળી લઈએ। કેટલા મળવું છે તમારો ફોન કે અને બે મારો ફોન તોડી ગયો. હા પછી
એ તને 9 વાગે મળવું છે. પેલા 9 વાગે ફોન કર્યો તને મળવું છે. મેં કીધું બગદાણા શું ભાવે મળો. ના હોય ઈ. હા પછી રામભાઈને ફોન કર્યો છે, રામભાઈ વાળાને. ત્યાં હું ગયો એટલે પછી મેં માયા તારે વાત કરી હતી ઈ ત્યાં સંભળાવી. મારી માયા તારે આ રીતની વાત થઈ રામભાઈ. પછી હા બેન ઓલા છોકરા એવડાને કીધું એવું કઈ કે છે નહીં. જયરાજનો હું ફોન આવ્યો તું ક્યાં ગયો એમ? હા પછી બીજું કાંઈ? તો પછી બીજું કાંઈ નહીં. મેં કીધું હું બગદાણા જ છું. મેં કીધું તમે આવો ત્યારે આપણે મને ગમે છે. રામભાઈ કીધું કે ભાઈ તમારે ન હોતી ગમે ત્યાં આવી. રામભાઈએ વાત કરી. હા પછી પછી હું 11 વાગે ઘરે હોવા ગયો. ઘરે હોતો તો ત્યાં ગાડી આવી છે કે મને ખબર નહીં. પછી મારું ટ્રેક્ટર સારું હતું, ટ્રેક્ટર ઊભું રહે મારા છોકરા કે કઈ જગ્યાએ? ગામની અંદર. આ તાતનો ઓલો હતો. હા. તો ગામની અંદર કે પપ્પા કે કોક છે ને કે ગાડી ઓલા ટ્રેક્ટરની સારી ગાડી લીધી. એમ કે તમારે પરમિટ હોય લાવો. મેં કીધું હાલ હું આવું. હું 2 વ્હીલર લઈને ગયો. પછી ઈ ગાડી કઈ મેં જોઈ નહીં એટલે હું આશ્રમ સુધી ગયો. આશ્રમથી પછી આગળ ગાડી આમ પોલીસ સ્ટેશન પર જત હું ઈ બાજુ પાછું ગયો. ઈ કદાચ કોઈ સ્ટાફ આવે શું હોય તો એ આપણે છોકરી વટી જાય ત્યાં સુધી ગયા. ક્યાં? કઈ છોકરી? આપણે પોલીસ સ્ટેશન વટી મારે બીજા ટ્રેક્ટર કઈ છોકરી? આપણે આ જેસર છોકરી પોલીસ સ્ટેશન વટી નતો આ મોડ પર જવાનું હોય? હા. મારા ટ્રેક્ટર બીજા ત્યાં હતા. મેં કીધું લઈને પાછા આવતા એની પાસે હતા છોકરા પાસે. હું ઈ બાજુ ગયો. એ ગાડી ઊભી રાખી હું મારી રીતે આગળ આગળ જતો ત્યાં સુધી ગાડી આડી કરી સીધી મારવા વાળી કરી. બીજું કાંઈ નહીં. કેટલા જણા હતા? એ બે ગાડી ઓળખો છો કોઈને? જોયા કદાચ છે ને ઓળખે છે કે આમ કોઈ નામથી હું કહું અને બેન છોકરા હતા કે એમ નથી ઓળખતો. પછી બીજું તમને કઈ કીધું? તું કામ માર્યો કાંઈ આ છે? એવું કાંઈ મારવા વાળી કરી પછી મને કઈ ખબર જ નથી. ગાડી હોતો નામ પાડી દીધું. તમને કોની ઉપર ડાઉટ છે? મને તો એ લોકો ઉપર હતું કારણ કે રામભાઈ ઉતરતાથી એવી વાત કરતા હતા એ લોકો. એમ નહીં. હા. તમે સમજતા નથી. હા. હું આનો બનાવવાનું કારણ શું લઉં? ગાડી નંબર યાદ છે? ગાડી એને નંબર નહોતા. કઈ ગાડી હતી? વેરના ગાડી એને સીપ હતી. સીપ ના છે અહીંયા માટે ઉભી રહી. ચોક બાર. મડી ઉભી રહી. કેટલા વાગે? ભાઈ સાદા કાંઠામાં ટાઈમ અરે બીજું કોઈ હતું? મારે લોકો તમે એકલા હતા? તમે કેમ તમારો છોકરો ટ્રેક્ટર લઈને જતો હતો? હું બાઇક લઈને ગયો એની સારી ગાડી નો લાવી ગયા હતા. ગાડી શરૂ હોય ટ્રેક્ટર લઈને ભરીને આવતો હોય તો ફેરા મારતો હોય તો ડાયરેક્ટ બીજાનો ફોન આવ્યો કે આપણે સારી ગાડી લીધી એમ. મારા ડ્રાઈવર સારી એ લોકો લઈને ગયા. હું અરે લઈ ભાઈ ગયા પણ તમારો દીકરો તો હતો કે નહીં? એ પછી ટ્રેક્ટર છોડી ગયો ને ઘરે. ઠીક એને ચાવી આપી દીધી. હા નહીં હું પૂછી સાહેબ સામે લઈને તું લાવવા દે રસ્તામાં વાડું કાઢી દુકાન છે હું કીધું ખબર પડી જશે એમ. એક વેરના હતી હા અને બીજી ઠીક. લોકો એક વેરના ને કેટલા સમય કેટલો? એક બાજુ બાજુ વહી ગયો છે. તારા ફોન મેં કર્યો તો ફોનનો ટાઈમ જોઈ લે ને એટલે આપણે CCTV હા. પ્રમાણે હા. અને ના ના સાહેબ એ તો બરાબર. પછી રાજુભાઈ બોવડાનો ફોન આવ્યો. રાજુભાઈ ના સપોર્ટ છે ને બોવડાનો. શું? તો મને કે આ શું છે બધું? ભાઈ મેં કીધું આ તારે ગાડી દુકાનની વાત કરી. મને વિડિયો મોકલો કામ કરો તેમ કરો બરોબર. એટલે તમે આ તારે વાત કરી લો મારી ભૂલ હોય તો હું માફી માંગી લઉં. અરે એમ વાત નથી. હું તમને એવું કહેવા માંગુ છું. બે ચેપ્ટર છે. એક આતાવાળું, હા બીજું મારામારી. બરોબર? ઈ બે ઇન્ટરકનેક્ટ તો થવું જોઈએ ને? સમજો તમે? આવડા જયરાજભાઈ ને એવું રામભાઈ એવું કીધું કે મારા બાપા પાસે માફી બોલાવ મંગાવી એમ. ઈ આખી વાત અલગ પતી ગયું તમે. તમે સમજો હું શું કહેવા માંગુ? તમારી કોઈ જયરાજ કે મારો આવ્યા કે એને કોઈ કીધું આવી સીધા મારી વયા ગયા એમ મારું ઈ કહેવું. હા આવી માફી. બે બનાવ આખા અલગ થયા કે નહીં? હમ. એને મારે કનેક્ટ તો કરવો પડશે. જે રીતે આપણે આ ઓડિયો સાંભળ્યો ક્યાંક ને ક્યાંક આની અંદર પણ જયરાજ આહિરનું નામ બોલવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવે કોળી સમાજની. કોળી સમાજની અંદર હજી પણ એટલો જ રોષ યથાવત છે. ઘણી બધી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. જે રીતે ગઈકાલે સુરતનો જે કોળી સમાજનો ગાડીઓનો કાફલો છે ત્યાં પહોંચ્યો તો એવી જ રીતે આજે બોટાદના કોળી સમાજના લોકો પણ ત્યાં પહોંચ્યા છે ને એવું પણ કહેવામાં આવ્યું છે કોઈ પણ ચમરબંધીના દીકરાને છોડવામાં નહીં આવે. કોળી સમાજનું એવું પણ કહેવું છે કે જે રીતે અત્યાર સુધી અન્યાય થયો છે હવે અમે લોકો બિલકુલ ચલાવી નહીં લઈએ. સાથે સાથે હંસી
હંસિની અત્યારે જે સમાચાર આવ્યા છે તેના પ્રમાણે દિવ્યેશ સોલંકી જે બિલકુલ, પુરુષોત્તમભાઈ સોલંકીનો દીકરો છે એ આવતીકાલે ત્યાં જવાનું છે એટલે ફરી રાજકારણ આની અંદર ગરમાશે. એટલે ક્યાંક ને ક્યાંક આ આખા મુદ્દાને કોળી સમાજ જે છે એ છોડવા નથી માંગી રહ્યો. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, બીજી તરફ અત્યારે કોળી સમાજનો આટલો આક્રોશ છે અને ન્યાય માટેની વાત છે. જો આની અંદર હવે થઈ શું શકે એ પહેલા પણ સમજવું પડશે. પહેલા જે લોકો આજે બોટાદથી પહોંચ્યા હતા, જે આગેવાનો ત્યાં આગળ પહોંચ્યા હતા, એ આગેવાનોએ શું કીધું, અને મેં પોતે નવનીતભાઈ સાથે વાત કરી કારણ કે નવનીતભાઈએ એવો દાવો કર્યો છે કે તેમની પાસે ઠોસ પુરાવા છે જયરાજ આહિરની વિરુદ્ધમાં. જયરાજ આહિરની વિરુદ્ધમાં કયા ઠોસ પુરાવા છે, શું છે, તેવું કઈ રીતે એને એસઆઈટીને આપશે અને એમનું શું કહેવું છે આખી ઘટનાને લઈને, તેના વિશે મેં તેમની સાથે વાત કરી છે. તો નવનીતભાઈ સાથેની એ વાત સાંભળીએ અને સાથે સાથે કોળી આગેવાનો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. આપણી સાથે અત્યારે નવનીતભાઈ જોડાયેલા છે. નવનીતભાઈ, અત્યારે એક ઓડિયો વાયરલ થયો છે જેમાં આપ અને મહિલા પીઆઈ ડાંગર બંને વાત કરી રહ્યા છો. શું વાતચીત થઈ હતી આપ લોકો વચ્ચે? બેન, જે ઘટના થઈ, મારે પહેલી વાર બેન આવ્યા પીઆઈ મેડમ સાહેબ, એટલે મારે જે કઈ ઘટના બની હતી એ ઘટના મેં એને બધી કીધી છે ઓડિયો ક્લિપમાં. એમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું? એમના દ્વારા તો ઓડિયો ક્લિપમાં બધું દેખાય જ છે કે બધું કેસ આખો ડાયવર્ટ કરવા જ માંગતા હતા. અને તમને એવું કેમ લાગી રહ્યું છે કે આની પાછળ, આખી ઘટનાની પાછળ જયરાજ આહિર જ છે? બેન, એમનો પિતાને મેં ફોન કર્યો, એને માફી માંગતો ઓડિયો વાયરલ કર્યો, એમના દીકરાએ મને ફોન કર્યો અને બીજા એમના સમાજના સરપંચ છે એમના ગામના બોરડાના, એમણે પણ મને ફોન કર્યો અને જયરાજ આહિર બીજા અમારા ગામના છે એમને પણ ફોન કર્યો કે નવનીત ક્યાં છે ને શું કરે છે. તો એટલા બધા મારા લોકેશન ના એટલું બધું મને પૂછવાનું કારણ શું હોય શકે બીજું? તો તમારી પાસે જયરાજ આહિર વિરુદ્ધ કોઈ એવા ઠોસ પુરાવાઓ છે જે તમે પોલીસને આપ્યા હોય? ઠોસ પુરાવા તો મેં જયારે મારું નિવેદન લેવા આવ્યા ત્યારે મેં આ બધી ક્લિપો એને આપી જ છે કે આના મારા ફોન આવ્યા, આના આ રીતના મને વાત કરી છે. તમને કોના કેટલા ફોન આવ્યા હતા આખી ઘટનાને લઈને? મને શરૂઆતમાં જયરાજ આહિર નો ફોન આવ્યો, પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો, પછી મારા મિત્રના ઓલામાં જયરાજ આહિર નો ફોન આવ્યો 2-3 વખત. એ લોકોના ટૂંકમાં કન્ટિન્યુ એકબીજાના ગામ લોકોમાં ફોન શરૂ થશે, પણ ત્રણ જગ્યાની તો મને ખબર છે કે આ રીતના ફોન આવ્યો. અને કારણ કે હવે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, તો તમને લાગે છે કે એસઆઈટી આ બધી વસ્તુની પણ તપાસ કરશે? હા, એ તો આપણી માંગ છે તો કરશે જ ને. કારણ કે આમાં એસઆઈટીએ પણ સાબિત કરવું પડશે કે જયરાજ આહિર જ આની અંદર ઇન્વોલ્વ હતા. તો તમારી પાસે એવા કોઈ બીજા અન્ય ઠોસ પુરાવા છે કે પોલીસ પાસે તમે એવા કોઈ પુરાવા કે કોઈ સાક્ષી? હા, એ તો મારી પાસે જયારે ફરી તપાસમાં આવશે એટલે મારી પાસે અન્ય પુરાવા, જે માનો કે હથિયાર ક્યાંથી આવ્યા છે આ લોકો, કોઈ માણસોને ક્યાં આરોપીઓને કોઈ લેવા ગયા છે એની ઓડિયો ક્લિપ એના વાલીની બધા ફોન કરે છે કે ભાઈ પીઆઈ મેડમ પોતે કોઈ બ્લેક ગાડી લઈને લેવા આવ્યા હતા, એ પણ અમારી પાસે છે એમનું રેકોર્ડિંગ. તો પીઆઈ ગાડીને તો પોલીસની ગાડી હોય છે, તો પ્રાઇવેટ ગાડી લઈને કેમ લેવા ગયા છે? અને કારણ કે તમારી પાસે જે આરોપીઓના માતા પિતાનો ફોન કોલ આવ્યો હતો તેની અંદર પણ આ જ પ્રકારની વાત કરવામાં આવી હતી. હા. અને હવે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, તો તમે આ બધા જ પુરાવાઓ તેમને આપશો કે આપી દીધા છે તમે? હજુ અમુક એસઆઈટી ની રચના થઈ છે ત્યાર પછી જે મારી પાસે કોઈ તપાસમાં આવ્યું નથી, પણ જેટલા પુરાવા હતા એ આપણે એ લોકોને આપ્યા છે. હજી બાકીના પુરાવા છે હું આપવાનો છું. અને આમાં જયરાજ આહિર જ છે એવું તમે ઠોસ રીતે કહી શકો છો? કારણ કે બેન, માયરા પછીનો પણ એ જે આરોપીઓ છે એમની સાથે એમનો વિડીયો વાયરલ થયેલો છે. બરોબર. જો એ લોકો એમ કે આરોપી સાથે અમારો કોઈ સંબંધ નથી, તો આ દેખાતું જ છે ને કે આ વિડીયો એમનો વાયરલ થયો છે. અને મને જયારે મારે છે ત્યારે એ મારું તો એવું જ માનવું છે કે એ વિડીયો કોલમાં જયરાજ આહિર ની જોડે જ વિડીયો કોલમાં જયરાજ આહિર ને બનાવશે. મારો વિડીયો બનાવીને પણ એ જયરાજ આહિર ને બતાવવા માટે તેના ફામે ગયા હતા અને પછી આ વિડીયો બનાવ્યો. હા. અને એ તો હજુ છે એના જે આરોપીઓ હજુ એટલી હાથ જ પકડાના એટલા નથી. જે બાકીના જે એમાં મદદગારીમાં જે કોઈ છે એકબીજાના કોન્ટેક્ટ કોલ ડિટેલ ને બધું
તપાસ કરશે એટલે હજી આમાં આરોપીઓ નીકળશે ને, લાઈન દોરી કરવા વાળા, મારા લોકેશન લેવા વાળા, હું ક્યાંથી ક્યાં છું, ક્યાંથી ક્યાં નહીં. આ લોકોને તો હું ઓળખતો પણ નથી. તો મારી એટલી બધી માહિતી અને આપનાર વ્યક્તિના નામ તો એની કોલ ડિટેલ નીકળશે ને. તો તમારી રેકી કરતા હતા એવું તમે કહી રહ્યા છો, તો તમે ત્યારે કોઈને ફોન કરીને માહિતી આપી હતી કે તમારી રેકી થઈ રહી છે, કે તમારી પાછળ ગાડીઓ એવો તો મને કોઈ ખ્યાલ જ નહોતો. આ એક ષડયંત્ર આખું એ લોકોનું રચેલું છે કે મને ખબર જ ન પડે. અને હવે તમારી શું માંગ છે? કારણ કે હજી સુધી પોલીસ જયરાજ આહિર સુધી તો પહોંચી જ નથી. હા, મારી તો એક જ માંગ છે, જયરાજ આહિર સુધી પોગે ને એના બાપા પાસે પોગે ને એનાથી આગળ પેલો યોગેશ સાગર છે એની સુધી પોગે. મારી તો ત્યાં સુધીની માંગ છે. તમને કેમ એવું લાગે છે કે માયાભાઈ પણ આની અંદર છે અને યોગેશ સાગર પણ આની અંદર છે? જો મને તો એવું લાગે ને, મેં ફોન એના પપ્પાને કર્યો હતો, એના દીકરાએ કેમ મારી ઉપર આવો હુમલો કર્યો છે? એના પપ્પાએ કઈ કીધું હોય ત્યારે જ એનો છોકરો હુમલો આવો કરાવે ને. અને યોગેશ સાગર છે તો એમને એમ કેમ ન કીધું ભાઈ જે થયું જે પ્રશ્ન આપણે પૂરો થઈ ગયો તો આગળ કોઈ પ્રકરણ ન કરે? બિલકુલ નવનીતભાઈ, કારણ કે હવે આ આખી ઘટનામાં એસઆઈટી આવી ગઈ છે. આજે બીજા આરોપીઓના રિમાન્ડ પણ પોલીસ લઈ રહી છે. તમને લાગી રહ્યું છે કે એ રિમાન્ડમાં આગળ નામ ખુલશે આ બધાના? હા, નામ ખુલશે. મારી પાસે ઠોસ પુરાવા છે બધા. તમે એસઆઈટી ને હવે આ જયારે એસઆઈટી પાસે જશો ત્યારે આપશો એ લોકોને? હા, એસઆઈટી જયારે મને પૂછપરછમાં બોલાવશે ત્યારે હું રજૂ કરીશ. અમારી સાથે વાત કરવા માટે નવનીતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન, થેન્ક યુ. ધીરજ કોળી પટેલ, પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજના બાળક. અહીંયા નવનીતભાઈના આપણે જે આજે ખબર અંતર પૂછવા માટે લીંબડી તાલુકો, ધંધુકા તાલુકો અને અમદાવાદથી અમે પધારેલા છે. તો અમારી એક જ માંગણી છે કે નવનીતભાઈને જલ્દી ન્યાય મળે. સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે, તેને લઈને શું કહેશો? સરકાર દ્વારા જે સીટની રચના કરવામાં આવી છે અમને સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે અને અમારા આગેવાનો ઉપર પૂરેપૂરો ભરોસો છે કે નવનીતભાઈને તુરંત તાત્કાલિક અને ઝડપી ન્યાય મળે એ અમે સરકારને રજૂઆત કરીએ છીએ તાત્કાલિક. એના માટે ગઈકાલના રોજ અમે લીંબડી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવેલ હતું. બાપુના ગામમાં આજે તમામ કોળી સમાજના વડીલો, યુવાનો સૌ નવનીતભાઈને આપણે ખબર આવ્યા છે. બાપા જલ્દીથી એને તબિયત એની સારી કરે એટલે જો ભાઈઓ બધા અને અમારા અમુક બહેનો પણ બધા નવનીતભાઈના ખબર અંતર પૂછા સૌએ એ બદલ સૌનો આભાર માનું છું. ટાઈમ જાજો થઈ ગયો છે. આપણા ભાષણનું કોઈ સ્થળ નથી. આપણે એમની ખબર અંતર પૂછવા માટે આવ્યા છીએ. આમાં કોઈ આપણે રાજકીય કોઈ મુદ્દા કે બોલવાથી સમાજને નુકસાન થાય એવું આપણે કોઈ ભાષણ કરવાનું નથી. આપણે એમની ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને જે રીતે આ સમગ્ર બનાવ સામે આવ્યો છે, પરંતુ આમાં રાજકારણ પણ એટલું જ ગરમાઈ રહ્યું છે. ઘણા બધા આગેવાનો ત્યાં પહોંચી રહ્યા છે, જે નેતાઓ છે, લોકોના પણ એક બાદ એક નિવેદનો આવી રહ્યા છે. એવું નથી, ભારતીય જનતા પાર્ટીની, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસના નેતાઓ, દરેક લોકો તેમને મળવા પહોંચી રહ્યા છે. આની પાછળ શું કારણ હોઈ શકે છે? હંસિની, સૌથી પહેલું કારણ તો એ છે કે 47% જેટલો વોટ શેર છે કોળી સમાજનો, અને જ્યારે વોટ શેર કોળી સમાજનો 47% જેટલો હોય ત્યારે સ્પષ્ટ વાત છે કે રાજકારણ પણ એ લોકો એટલું જ ઈચ્છતા હોય અને એ લોકો એવું ઈચ્છતા હોય કે એટલી જ પોઝિશન મળે. તમે જોવો જે રીતે કોળી સમાજમાંથી આમ જો પ્રમુખ ચહેરા જોવા જઈએ, જે મંત્રી પદની અંદર કોઈને પણ આમ પૂછવામાં આવે કે કોળી સમાજના 2 પ્રમુખ ચહેરાનું નામ આપો, તો એક પુરુષોત્તમભાઈનું નામ આવે અને એક બાજુ કુંવરજી બાવળિયાનું નામ આવે. પણ આ સિવાય બીજા નેતા કેટલા બધા? આ નેતાઓ જે છે પણ એમનું રાજકારણમાં વર્ચસ્વ કેટલું? મંત્રીમંડળમાં સ્થાન ખરું? નહીં. હીરાભાઈ સોલંકીને પણ વર્ષોથી એવું કહેવામાં આવે છે કે તે મંત્રી બનશે, પણ ખરેખર મંત્રી હજી સુધી બની નથી શક્યા. એટલે ક્યાંક ને ક્યાંક હીરાભાઈ પણ અહીંયા આગળ 2017નો પોતાનો બદલો લઈ રહ્યા છે. અમરીશ ડેર અને માયાભાઈ બંને બહુ ખાસ અંગત મિત્રો છે અને અમરીશ ડેર 2017માં જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે એવું કહેવાતું હતું કે માયાભાઈ આહિરના લીધે જે ચૂંટણી જીત્યા હતા અને માયાભાઈ એ વખતે ભારતીય જનતા પાર્ટીમાં હતા. સામે હારવા વાળા હીરાભાઈ હતા. એટલે હીરાભાઈને પણ આ મોકો મળી ગયો છે.
કોળી સમાજના નામે એ પણ પોતાની બદલો લઈ રહ્યા છે. બિલકુલ. એટલે અહીંયા આગળ એવું કહી શકાય કે પાર્ટી ભલે એક રહી, પણ કોળી સમાજના જે નેતાઓ છે પોતાનું રાજકારણ પોતાની રીતે કરી રહ્યા છે. અને એટલે જ આ મુદ્દો જે છે એ આટલો લાંબો ચાલ્યો છે. અહીંયા આગળ ક્યાંય તમે જો પુરુષોત્તમ સોલંકી હોય કે હીરાભાઈ સોલંકી હોય કે અન્ય નેતા હોય, હજી કુંવરજી બાવળિયાને સરકારમાંથી કદાચ ઇન્સ્ટ્રક્શન મળી શકે કે તમે સાચવી લો, પણ પરસોત્તમભાઈને અને હીરાભાઈને કહેવું થોડું પાર્ટી માટે પણ મુશ્કેલ છે. કારણ કે કોળી સમાજના એ બંને નેતા એવા કહેવાય છે કે જે પવનની વિરુદ્ધ દિશામાં ચાલે. એટલે ક્યાંક અહીંયા એટલું તો સ્પષ્ટ છે કે જ્યારે કોળી સમાજનો મુદ્દો આવી રહ્યો છે ત્યારે રાજકારણ પણ થઈ રહ્યું છે અને ધીરે ધીરે કોળી સમાજને પોતાની સમાજની વેલ્યુ જે છે એ ખબર પડવા લાગી છે કે અમારો સમાજ હશે તો અમારા સમાજની અંદરથી નેતા આવી શકે છે અને આ નેતા અમારું જેટલું પણ વોટ બેંક છે વોટ બેંકને જો જોવા જઈએ તો અમને મંત્રી પદ આટલા મળવા જ જોઈએ. જો પાટીદારનું વોટ શેર જે છે એ 25%થી ઓછો હોય અને પાટીદાર નેતાઓ આટલા બધા હોય તો પછી કોળી સમાજના કેમ નહીં? આવી પણ ચર્ચા હવે ધીરે ધીરે ઊભી થવા લાગી છે. એટલે આ મુદ્દો આખો નવનીત બાલદિયાથી બદલાઈને રાજકારણ તરફ જતો રહ્યો છે અને નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની વાત કદાચ કોળી સમાજ માટે અત્યારે એક મુદ્દો ભલે રહ્યો, પણ એ ધીરે ધીરે પોતાના રાજકીય વર્ચસ્વને જમાવવાની વાત છે. એટલે ધીરે ધીરે કોળી સમાજ પણ અહીંયા રાજકીય વર્ચસ્વ તરફ આગળ વધી રહ્યું છે. હંસિની.